ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાત રાજ્યની 2 સીટ કોંગ્રેસ અને આપ વચ્ચે કરવામાં આવી છે કે જેમાં હોટ સીટ ભરૂચની છે। ત્યારે આજરોજ ગઠબંધન થતાં ભાજપ આપ અને કોંગ્રેસમાં ધમાસાણ જોવા મળ્યું તો આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યની 26 બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે। બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે। ત્યારે કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલ પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે। આ નિર્ણય પરત લેવાય તે માટે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી। ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે તેવી પણ વાત કરી હતી। તો બીજી બાજુ આપ અને કોંગ્રેસમાં ગઠબંધન થતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આપ પાર્ટીના ધારાસભ્ય ભરૂચ લોકસભા ચૂંટણી લડશે અને કોંગ્રેસ સપોર્ટ કરશે કે જેને લઈ આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમણે કહ્યું હતું કે અમે આ સીટ જીતીશું અને સ્વ અહેમદ પટેલે શ્રદ્ધાંજલિ આપીશું। જો કે આ બંને વચ્ચે છેલ્લા 6 ટર્મથી આજ ભરૂચ સીટ પરથી જીતતા આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ બિનયારી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ગઠબંધનથી કોંગ્રેસના કાર્યકરો નિરાશ છે અને અમે આ સીટ માટે ઘણું કામ કર્યું છે। ભાજપ કોઈ પણ સંજોગમાં 5 લાખ કરતાં વધારે મતોથી જીતશે અને ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત બની ચૂકી છે કે સામેની વિરોધ પક્ષો હવે હવાતિયા મારે છે। આજે અમારી સરકારના જેપી નડ્ડા છે અને તેમનું સંગઠન બહુ મજબૂત છે અને તમામ સીટો રમતા જીતી જવાના છે। કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે અને આપ તો હજુ ખૂણામાં પહેલા ભરૂચમાં અહેમદ પટેલ હતા અને કોંગ્રેસ તો 16 કલાએ સૂરજ તપાવતા હતા અને બીટીપી પણ મજબૂત નેતા હતા કે જે વખતે અમે એમને નથી ગાંઠ્યા તો આજે તો કોઈ સવાલ જ નહોવાનું તેમણે જણાવ્યું હતું। આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે 3જો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું। भरूच की सीट पे गठबंधन में आम आदमी पार्टी को सीट दी गई है, इस पे आपकी क्या राय है? देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना। मैं दिल्ली अभी शाम को जा रहा हूं और हाईकमांड से वापस बात करूंगा। आपको अभी भी आशा है कि कुछ देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। अगर चैतर वसावा फाइनल होते तो आप सरकार देंगे या फिर विरोध में होगा? जी, आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। पार्टी ने बोला है चैतर वसावा इंडिया गठबंधन में उम्मीदवार है। मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमान से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा। चैतर वसावा कल का ट्वीट है कि मैंने राहुल गांधी को वादा किया है और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चैतर वसावा का अभी स्टेटमेंट आया है कि मुमताज जी और फैजल भाई और भरूच की जो कांग्रेस पार्टी हम मिलकर ये इलेक्शन लड़ने वाले हैं, तो उसके बारे में क्या कहें?
चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे, लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। बात अगर बनती नहीं है तो चेतन वसावा को सपोर्ट मिलेगा। मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे, मैं वही करूँगा जो वो कहेंगे। अगर गठबंधन होता है तो कांग्रेस को कितना नुकसान हो सकता है? कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में, उसको ज़्यादा नुकसान नहीं होगा। मैं अभी ऑर्गेनाइजेशन में जब से मैं मैदान में आया हूँ, मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बना हुआ हूँ पहले से और बनते रहूँगा। मुमताज जी, और आपका स्टैंड क्या रहेगा? मेरा स्टैंड है कि मैं और मेरे पार्टी वर्कर्स जो चाहेंगे मैं वही करने जाऊँगा आगे। आप चैतन वसावा के साथ हो या उनके खिलाफ? मेरे पार्टी वर्कर्स जो कहेंगे मैं वही करूँगा। जैसे चेतर भाई ने ऐसा भी कहा है कि ये जो बैठक हम जीत के सरजी अहमद पटेल को श्रद्धांजलि देंगे। मैं उनका स्टेटमेंट वेलकम करता हूँ। ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે, પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી અને દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નથી। અને લોકસભાની પણ વાત કરું, લોકસભામાં પણ આજે કોંગ્રેસ કે બાકીના કોઈ પણ લોકો સત્તા પક્ષની સામે જે વિરોધ પક્ષ હોવો જોઈએ એ વિરોધ પક્ષની ભૂમિકા પણ આજે એ નથી। પ્રદેશ પ્રમુખો અને નેશનલ ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે જેપી નડ્ડાજી અને એમનું જે સંગઠન સરકારની સાથે રહીને એટલી મજબૂતાઈથી કામ કરે છે કે ગમે તેવી ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, બિલકુલ એમ કહું ને સરળતાથી એમ કહું રમતા રમતા અમે જીતી જવાના છે। એટલું જ હતું ને, આ તો ખાલી એકબીજાને ખો આપવાની વાતો કરતા હતા। ચૈતર વસાવાનું ઘણા સમયથી ભરૂચમાં નક્કી જ હતું કે લોકસભાની ચૂંટણી લડશે અને કોંગ્રેસ એને સપોર્ટ કરશે, એ ઉપલા લેવલેથી નક્કી જ હતું। જિલ્લાના સ્તરેથી કદાચ ઘણા બધા લોકોને નારાજગી હશે, પણ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી બહાર કાઢવું એના માટેના આ બધા એમના અખતરાઓ છે, પણ એમાં એ સફળ થવાના નથી। સર, ખાસ કરીને જોવા જઈએ તો અહેમદ પટેલના દીકરાઓ ઈચ્છતા હતા કે એમની સીટ પર એમના પ્રભુત્વ રહે, એ લોકોને અન્યાય થયો લાગે છે। હવે એમનો વિષય છે, હવે કોઈની સાથે ન્યાય કરવું, કોઈની સાથે અન્યાય કરવો એ કોંગ્રેસનો વિષય છે અને આપના લોકોનો વિષય છે, વિરોધ પક્ષોનો વિષય છે। જો આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનું સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા, બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા। એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને, તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી। આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે, બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી। હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે। અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી। હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું। અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે। દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।